એટલું ડેન્જર રસ્તો છે ને ગાઈસ, વાત જ ના પૂછાય. એટલો ડેન્જર રસ્તો. પોખરાજથી જઈએ છીએ મુક્તિનાથ સાઈડ અને મુક્તિનાથથી જઈશું મુસ્તાંગ. જો ઓકે બાય બધા જાય છે. મોર્નિંગ ગાઈસ, જય શ્રી રામ, હર હર મહાદેવ. તમારું સ્વાગત છે તમારું બધાનું એક આપણા નવા જબરજસ્ત બ્લોગમાં. આઈ હોપ તો બધા મજામાં હશો, મસ્ત હશો અને ઘરેથી નીકળે. આજે થઈ ગયા આપણા 48 દિવસ. તો કાલની નાઈટ અમે ત્યાંથી પાછળ એક પ્રાઇવેટ કંપનીમાં રોકાયા હતા, જે આપણા ઇન્ડિયાની કંપની હતી. ત્યાં છે ને ફોન ચલાવીને અમને ના પાડી હતી કે વિડીયો કંપનીનું ના બનાવતા, કે અમે અહીંયા રોકાયા હતા. એટલે અમે ત્યાંથી નીકળી ગયા આગળ અને હાલ 2-3 કિલોમીટર કાપી નાખ્યું છે. તો હવે જો કંઈક આવા ટાઈપની ચડાઈ કરીએ છીએ અને અમે આ સાઈડથી ચડાઈ કરીને આવ્યા છીએ. તો મિત્રો ત્યાંથી નીકળી અને 2-3 કિલોમીટર આગળ આવી ગયા છીએ. બાકી હવે જઈ રહ્યા છીએ મુક્તિનાથ સાઈડ જવા. અને નજારો એકદમ જબરજસ્ત છે અને ચડાઈ પણ એકદમ જબરજસ્ત છે. બાકી મિત્રો હાલ વાગી ગયા છે 7 અને અમને છે ને 5 વાગે ત્યાંથી ઊભા કરી દીધા હતા, કેમ કે ત્યાં મંદિર હતું અને કંપની હતી, એટલે છે ને બધા દર્શન કરવા આવે. તો અમે છે ને ત્યાંથી 5 વાગે નીકળ્યો અને ફ્રેશ થઈ અને આગળ આવતા રહ્યા લગભગ 5-6 કિલોમીટર. બાકી ચડાઈ ચાલુ થઈ ગઈ છે જબરજસ્ત. તો હવે જઈએ આગળની સાઈડ. બાકી મારા 2 મિત્રો તો આગળ જાય છે, ઋતુલભાઈ અને હવિન મુંડા. બાકી મેં હાલ મિત્રો અહીંયા ઊભો છું અને આજે છે ને ખબર નહીં, મારા અચાનક છે ને યુટ્યુબના 3 વિડીયો એડિટ કરેલા છે ને ડિલીટ થઈ ગયા છે. એટલે ટ્રાય કરું છું કે શું થાય. બાકી આવી જાય તો ઠીક છે, બાકી પછી કન્ટિન્યુ કરશું આપણે. જૂના વિડીયો છે એ કદાચ આવી જાય તો લગાવશું, બાકી ના આવે તો બનાયા એડિટ કર્યા બધી મહેનત છે ને ફેલ જવાની છે. બાકી કંઈ નહીં, ચલો હવે નીકળીએ આગળની સાઈડ જવા માટે. જો ગઈ કંઈક આ ટાઈમના રસ્તેથી નીકળીએ છીએ અમે. એટલું ડેન્જર રસ્તો છે ને ગાઈસ, વાત જ ના પૂછાય. એટલો ડેન્જર રસ્તો જઈએ છીએ. બાકી મારા 2 મિત્રોને તો યાર બહુ બધી ઉતાવળ છે, જાય છે ને મારી છે ને રોડ બાઇક છે, એટલે ઓફ રોડિંગમાં થોડી ઓછી ચાલે. તો હું પાછળ રહી ગયો છું. ગાઈસ ભાગી ગયા છીએ અમે ઋતુલભાઈ જોડે અને અમારા ઋતુલભાઈ છે ને ભાગી ગયા હતા આજે પાછા. કાયમ ૃતુલભાઈનું કાયમીનું થઈ ગયું છે ગાઈસ. સવારે દિવસ ઉગને એટલે ઋતુલભાઈ ભાગી જ જાય. આ લોકો બહુ વાર લગાવે ગાઈસ, બેહીએ અડધો કલાક એટલે હું જેથી નીકળું ને ત્યારે એમને છે ને બેટરીથી ચાલે ને અમારે છે ને પગથી ચાલે, એટલે ફેર એટલો જ પડે કે રોડ લઈને નીકળી જાય ને અમે ભૂમ કરતા એટલે. બાકી હાલ અમે આવી ગયા છીએ ઋતુલભાઈ જોડે અને આ હોટલ છે ભાઈની. તો અહીંયા છે ને નાસ્તો કર્યો અને હવે આગળ જઈને ખીચડી બનાવવી પડશે. ભૂખ લાગે જબરજસ્ત, એમ તો મને કાનની ભૂખ લાગી છે. એટલે મસ્ત લોકેશન હતું, પાણી બોટલ છે ને, બાટલો છે ને ખાલી. પેલું બધું ખાખરા બધું નાખી દીધું. પેલા કીધું લઈને આવી તું તારે સાઈડમાં કહું છે ને અગસ્ટનો 8 કર્યો અને નાખી દીધું. छेड़ा करना पड़ता है गाइस, हम लोग अभी बहुत मतलब कंगाल गए, बहुत थक गए हैं, मतलब इससे लिमिट होती है कोई चीज़ की लिमिट परेशान हो गए. इसको बोला था कि खाखरा और सब कुछ लेके आ, तो खाखरा और बहुत कुछ था, तो वो भाई को पता नहीं था तो उसने कचरे में डाल दिया. अब कचरे में से तो नहीं उठा सकते. तो गाइस रस्ताની વાત કરો તો ખતરનાક ડેન્જર ઝોન એટલે કે મુસ્તાંગ ટુ મુક્તિનાથ પોખરાજથી જઈએ છીએ મુક્તિનાથ સાઈડ અને મુક્તિનાથથી જઈશું મુસ્તાંગ. જો ये जिंदगी और मौत का रास्ता है गाइस. ફાઇનલી ગાઈસ ખીચડી બનાવી દીધી છે આપણા ગુજરાતી. જુઓ મસ્ત. અને અમારા રુદુલભાઈ છે ને ખાવાનું ચાલુ કરી દીધું છે. રુદુલભાઈ કેવી લાગે છે ખીચડી? એકદમ જોરદાર, મજા આવી ગઈ. જોરદાર લાગે છે ને. બાકી ખીચડી બનાવી છે હાલ અને હાલ વાગી ગયા છે 12 એટલે છે ને અહીંયા લગભગ 11 વાગ્યા 10:30-11 વાગ્યાના આવ્યા છીએ. તો કપડાં ધોઈ નાખ્યા મસ્ત અને ફ્રેશ થઈ ગયા, નાઈ મસ્ત ગરમ પાણી આપ્યું તૈયાર. આ તાતો પાણી છીએ હાલ. અને જો આ હેલ્મેટ છે ને આપણું ચોરી થઈ ગયું હતું અહીંથી, પણ અમે હાલ લઈ આવ્યા છીએ હે ને ઋતુલભાઈ. આજે અમે ઇન્સ્ટાગ્રામને એટલો જ વિડીયો બનાવ્યો છે, પાર્ટ 1 પાર્ટ 2 આવી જશે. બાકી હેલ્મેટ ચોરી થઈ ગયું હતું, હેલ્મેટ આવી ગયું છે. તો હવે તો છે હવે છે ને ખાવાનું ખાઈ લઈએ, બાકી નીકળીએ. ખાઈ બહીને પછી આગળની સાઈડ કપડાં સુકાઈ જાય એટલામાં છે ને ખાઈ લઈએ. ગાઈસ તાતો પાણીથી નીકળી ગયા. તાતો પાણી કે તોતા પાણી? તોતા પાણીથી નીકળી ગયા ને હવે હું ખબર છે ઘોડા પાણી આ બાજુ છે, ત્યાંથી જવાય છે. પણ આપણે છે ને ઘોડા પાણી નથી જવાનું, આપણે જવાનું છે જેમસોમ અને પછી ત્યાંથી જવાનું છે આપણે મુક્તિનાથ. બાકી જો ઘોડે પાણીની ચડાઈ એટલે ઘોડા જેવી થઈ જવાની છે. હા રુતુલભાઈ બાકી ચડાઈ ચાલુ છે. બાકી ચલો ગાઈસ જઈએ હવે આગળની સાઈડ. બાકી જો કેરલાની ગાડી મળી ગઈ આપણને.
અરે હા ભાઈ, વેસ્ટ બંગાળ, કેરલા જે બધા રાઈડર આવે છે, રાઈડર ઉતરે છે અને અમે ચડીએ છીએ, ગાડીથી ઉતરે અને અમે સાયકલથી ચડીએ. બાકી તબિયત હાલત ખરાબ થઈ જાય એવી ચડાઈ આવવાની છે. પણ કહેવાય છે ને કે ભાઈ ગુજરાતી હોય ને એ ચા પાછા પડ્યા નથી અને પડવાના પણ નથી. બાકી થોડી થોડી તકલીફ તો રહેશે. ચલો જઈએ આગળ. ગાઈસ કંઈક આવી ચડાઈ કરીએ છીએ અને થાકી ગયા છીએ એટલા બધા કે વાત જ નહીં થાય એમ. અને થોડો થોડો વરસાદ ચાલુ થાય એવું કરે છે વાતાવરણ. બાકી લેન્ડસ્લાઇડ થાય એવી જગ્યા છે જુઓ ગાઈસ. વાવ, લેન્ડસ્લાઇડ થાય એવી જગ્યા છે અને એકદમ ખતરનાક જગ્યા છે. ઓકે બસ બધા જાય છે પણ અમે અહીંયા લેન્ડસ્લાઇડ થાય એવી જગ્યા છીએ, ઊભા છીએ. હવે અમે પણ ગુજરાતી ઊભા થઈ જાય ને ત્યાં પબ્લિક ઊભી જ રહે ને ઊભું જ રહેવું પડે ભાઈ. બાકી પાવર લેન્ડસ્લાઇડ થાય ને તો અહીંયા ઊભા રહીએ અમે. કાંઈ ફરક ન પડે. કે હે ખિલાડી ગુજરાતી કઈ પાછા ના પડે. ગુજરાતી છે ગુજરાતી ભાઈ, કાચું ખાય જ ના, પાકું જ ખાય બધું. ભૂગા કાઢી નાખશું એની માને. देखो भाई सब मुक्तिनाथ बचा यहाँ से 65 किलोमीटर और रास्ता हो गया है बंद. ये देखो भाई काम चल रहा है. 10-15 मिनट यहाँ पे रुकेंगे, उसके बाद रोड क्लीन होगा फिर चलेंगे.